ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પોલીસની ઢીલી કામગીરીના પ્રતાપે અવારનવાર દારૂ પીને કાર કે અન્ય વાહનો હંકારતા ઈસમો અકસ્માત સર્જી બેસતા હોય છે, જેમાં નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકો તેનો ભોગ બનતા હોય છે। વડોદરામાં આવા બનાવો સતત વધી રહ્યા છે, જેમાં દારૂ પીનારાઓનો દોષ તો છે જ, પણ વેચનારા અને આવા અસામાજિક તત્વો સામે પોલીસની અસરકારક કામગીરી ન થતાં પોલીસનો પણ દોષ તેટલો જ છે। કારેલીબાગ આનંદનગરમાં રહેતા રાકેશ ચૌહાણ ગુરુવારે રાત્રે હરણી જૂના એરપોર્ટ પાસેના બાકડા ઉપર મિત્રો સાથે બેઠા હતા। આ દરમિયાન ત્યાંથી શૈલેષભાઈ શાહ નામના પ્રૌઢ એક્ટિવા લઈને નોકરી પર જવા નીકળ્યા હતા। તેઓ એરપોર્ટ પાસેથી પ્રસાર થતા હતા ત્યારે પૂર ઝડપે આવેલી એક કારે પ્રૌઢને અડફેટે લેતા તેઓ ફંગોળાઈને પડી ગયા હતા। આ બનાવ બાદ રાકેશ ચૌહાણે કારનો પીછો કર્યો હતો, ત્યારે કાર ચાલકે તેમની ઉપર પણ કાર ચડાવી દેવા માટેનો પ્રયાસ કર્યો હતો। જોકે રાકેશભાઈએ જીવ જોખમમાં મૂકીને કાર ચાલકને ન્યૂ વીઆઈપી રોડ પરના સર્વાનંદ હોલ પાસે આંતરી લીધો હતો। કાર ચાલક અને તેની સાથેનો યુવાન બંને નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું। તેઓની કારમાં દારૂની બોટલ અને ગ્લાસ પણ પડ્યા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ ઉપર આવી પહોંચી હતી તથા કાર ચાલક અને તેના મિત્રને પોલીસ મથક લવાયા હતા। આ અંગે વારસિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે દારૂ ક્યાંથી લાવ્યા તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ, કેમ કે જો આવા બનાવ રોકવા હોય તો મૂળ સુધી જઈને કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ પણ માત્ર વાતો નહીં, જમીની સ્તર ઉપર દારૂબંધીનો કડક અમલ કરાવવો જોઈએ, જેથી આવા બનાવોનું પુનરાવર્તન ન થાય। નહીં તો શહેર પોલીસ કમિશનરની નશામુક્ત વડોદરાની વાતો અભિયાનો માત્ર શોભા જ બની રહેશે। આ એક ભાઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે। એની જિંદગી બચી ગઈ છે, પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા, બે જણા હા પીધેલા જ હતા અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની ફૂલ દારૂ। મારું ભાઈબેન રંભટ જૂનું એરપોર્ટ કરું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ગાડી વાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરતનું સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો। હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા અને એ બધું અંદર પડેલું છે અને કોઈ ધાક ધમકી પણ આવતા રહી। ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો, અમે બધું અમારી રીતે કરી દીધું છે। કોઈનું ઓળખાણનું નામ આલેલું છે? ઓળખાણનું કોઈનું નામ એમ દીધું હોય એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારી। કોઈ બોલેલું ને તમે બોલેલા મારા કે આ ઓળખાણ આલી એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દેજો તમે। મારું નામ રાકેશ ચૌહાણ છે।